નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7ના એકમ 1 જે કવિતા છે પ્રાણી માત્રને તેના સ્વાધ્યાયની વાત કરીશું। તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન વાતચીતનો છે। તેમાં પહેલો પ્રશ્ન છે, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો જવાબમાં આપણે લખી શકીએ કે હું મંદિર તારું વિશ્વ રૂપાળું, એક જ દે ચિનગારી, મંગલ મંદિર ખોલો અને જીવન અંજલિ થાજો જેવી અનેક પ્રાર્થનાઓ ગાઈએ છીએ। પ્રશ્ન બીજો કે તમે ક્યારે પ્રાર્થના કરો છો? તો આપણે જવાબમાં લખી શકીએ કે હું સવારે વહેલા ઉઠીને શાળામાં જ્યારે પ્રાર્થના ગવાતી હોય ત્યારે, જમતા પહેલાં અને રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કરું છું। પ્રશ્ન ત્રીજો છે કે પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો પ્રાર્થના કરવાના ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે પ્રાર્થના મનની શાંતિ માટે, એકાગ્રતા માટે, ધ્યાન માટે તથા સર્વ જીવોના કલ્યાણ માટે કરવામાં આવતી હશે। પ્રશ્ન 4, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તો આપણે જવાબમાં લખી શકીએ કે જ્યારે મારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે હું મારી રજૂઆતને મારા શિક્ષકોને બતાવું છું અને પછી તેને કંઠસ્થ કરીને પૂરા વિશ્વાસ સાથે રજૂ કરી શકાય તે માટે તેની સંપૂર્ણ તૈયારી કરીને તેની રજૂઆત કરું છું। હવે પ્રશ્ન બીજો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। આમાં પહેલો પ્રશ્ન છે, માન્યા પોતા સમ સહુને એટલે શું? તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, સૌને પોતાના જેવા જ ગણ્યા। હવે બીજો પ્રશ્ન છે, સદા અમારા અંતરમાં એટલે શું? તો આમાં પણ ઓપ્શન બ આવશે, હંમેશા અમારા હૃદયમાં રહો। ત્રીજું, ક્ષમા સિંધુને વંદન હો એટલે શું? તો આનો જવાબ છે ક, ક્ષમાના સાગરને નમન હો। હવે પ્રશ્ન ત્રીજો જોઈશું, જેમાં છે નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। તો એમાં પહેલું છે, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં। આવો અર્થ ધરાવતી પંક્તિ કાવ્યમાં કઈ છે? તો આપણે જોઈએ તો એને લગતી પંક્તિ છે, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી। હવે બીજું છે, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી। આ અર્થ ધરાવતી પંક્તિ કાવ્યમાં કઈ છે? તો એનો જવાબ આવે, એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું, ટેકવણી છે જીવતરમાં। ત્રીજું છે, સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો। આવો ભાવ દર્શાવતી પંક્તિ છે, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને। તો એની પંક્તિ આવશે। હવે ચોથું વાક્ય છે, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને। તો આ વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ છે, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપ લાગો। હવે આપણે પ્રશ્ન 4 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલો વાક્ય છે, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું। તો એમાં જવાબ આવશે પૂર્ણ અહિંસાનું। બીજો પ્રશ્ન છે, બીજી ખાલી જગ્યા છે, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો। તો જવાબ આવશે મધ્યમ। ત્રીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા। તો જવાબ આવશે યોગી। ચોથું, હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા। તો પરમ પ્રચારક હતા। પાંચમું, ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી। તો આમાં આવશે જવાબ સઘળા।
હવે પ્રશ્ન 5 છે કે શબ્દ અને તેના અર્થ વાંચવાના છે. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરવાની છે. તો હવે એમાં પહેલું છે અંતર. તો અંતરને માટે છે અંતઃકરણ અને મન. તો હવે આના જવાબમાં શું આવશે? તો નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા હતા. તો સાચો અંતરનો મતલબ એ થાય છે. હવે બીજા શબ્દની વાત કરીએ તો બીજો શબ્દ છે સમ અને એનો સમાનાર્થી શબ્દ છે સરખું અને સમાન. તો આમાં સમનો જે અર્થ થાય છે એવું વાક્ય પહેલું આવશે. કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી, એટલે કે સમાન હોતી નથી. જ્યારે બીજું વાક્ય છે તેમાં સમનો મતલબ સોગંદ થાય છે, જેમ કે મેં ભગવાનના સમ ખાઈને કહ્યું પણ તેમણે ન માન્યું. હવે આપણે છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. કાવ્યમાં જે શબ્દો વપરાય છે એ અંડરલાઇન કરીને અહીંયા બતાવ્યા છે. તમારે આવા બીજા શબ્દો અંગે વિચારવાનું છે અને આ કાવ્યમાં ઉપયોગ ના થયો હોય તેવા 3 શબ્દો લખવાના છે. આપણે એવા 3 શબ્દો તમે તમારા વિચારો અહીંયા વિચારીને લખી શકો. અહીંયા અમે 3 શબ્દ લખેલા છે. હવે પ્રશ્ન 7 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરવાનો છે. તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે, જેના શબ્દો ઉપર પસંદ કરવાના છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે નાનકડી ટેકરી પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર સર્વ ધર્મ ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ખૂબ ભીડ રહે. તો આ રીતે આપણે શબ્દો પસંદ કરીને ફકરો પૂર્ણ કરી શકીએ. એ જ રીતે પ્રશ્ન 8માં પણ યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂછવાની છે. એમાં પહેલી ખાલી જગ્યામાં અને, બીજી ખાલી જગ્યામાં પરંતુ, ત્રીજી ખાલી જગ્યામાં તેથી અને ચોથી ખાલી જગ્યામાં કે આવે. હવે પ્રશ્ન 9મો પણ, એમાં પણ યોગ્ય સંયોજક મૂકીને વાક્યોને ફરીથી લખવાના છે. તો એમાં પહેલામાં આવશે મેં એને કહ્યું નહોતું પણ તેણે મારું કામ કરી નાખ્યું. એ જ રીતે બીજામાં ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. તો અહીંયા તો આવશે. ત્રીજું છત્રી હતી તે સારું થયું, નહીતર તો પલળી ગયો હોત. ચોથું મને સાહેબ કહેશે તો આપણે બાળસભા ગોઠવીશું. પાંચમું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. હવે 10મા પ્રશ્નમાં તમારે યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને તેનું સુંદર અક્ષરે ફરીથી લખવાનો છે. પ્રશ્ન 11મો છે ચર્ચા કરો, લખો અને રજૂ કરો. તો અહીંયા તમારે જે તમને વિષય આપ્યા છે એ વિષય પર ચર્ચા કરવાની છે, લખવાની છે અને પછી તમારા શિક્ષક સામે તમારે રજૂ કરવાની છે. હવે આપણે પ્રશ્ન 12ની વાત કરીએ તો એમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? તો કાવ્યમાં શ્રી કૃષ્ણ, રામ, ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, હજરત મોહમ્મદ પૈગંબર જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે. રામને, હવે પ્રશ્ન બીજો, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? જવાબ, રામે પોતાના જીવનમાં એક પત્ની વ્રતની ટેક પાડી હતી. તેમનું જીવન ન્યાયી અને નીતિરૂપ જીવન હંમેશા આપણા માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. તેથી રામને અંતરમાં રાખવાની વાત કરવામાં આવી છે. હવે પ્રશ્ન ત્રીજો, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો કાવ્યનો મુખ્ય સંદેશ વિવિધ ધર્મોના આધાર સ્તંભ એવા મહામાનવોના કાર્યોથી માનવજાત માટે પ્રેરણારૂપ બની રહે તેમજ મનને આનંદ શાંતિ આપે
તે માટેનો છે. પ્રશ્ન ચોથો, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? જવાબ, શ્રી કૃષ્ણને યોગી એટલા માટે કહ્યા છે કે તેમણે લોક કલ્યાણ માટે ઘણા કાર્યો કર્યા હતા, છતાં હંમેશા તેનાથી દૂર આસક્ત રહ્યા છે. તેઓ યોગ સાધના કરનાર યોગી બની રહ્યા છે માટે. હવે પ્રશ્ન ત્રીજો, એમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દો લખો. તો આવા બીજા 5 શબ્દોમાં આવશે શુદ્ધ, સ્વાર્થ, છત્રી, ગુપ્ત અને પ્રકોપ. હવે પ્રશ્ન 14ની વાત કરીએ તો તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. તો તમે પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમને ગમતી કોઈ પણ પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો છો. અહીંયા લખી છે તે પ્રમાણે તમે પણ લખી શકો.